तो चलिए शुरू करते हैं। A few moments later. હેલો તો યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આપ બધાનું હાર્દિક સ્વાગત છે. હાલો તો બધા કેમ છો? બધા મજામાં? તો બધાને જય દ્વારકાધીશ ને જય શ્રી કૃષ્ણ. તો ઘણા બધા દિવસો પછી આજે એક નવા પ્રેન્ક કોલ સાથે આપણે મળી રહ્યા છીએ. તો આજે બહુ મોટામાં મોટું આજે કોમેડી મનોરંજન વિડીયો થવાનો છે અને ઘણા ટાઈમ પછી આજે એક હું પ્રેન્ક કોલ વિડીયો કરી રહ્યો છું. તો આજે પ્રેન્ક કોલ વિડીયો બહુ મજા આવે એવો છે. તો બધાનું હું પહેલાં તો બધાનું હાર્દિક સ્વાગત કરું છું એક મારા નવા પ્રેન્ક કોલ વિડીયો સાથે. અને અમારી સાથે બધા બન્યા રહેજો. તો આપણે આજે કોની ઉપર પ્રેન્ક કોલ કરવાનો છે અને શેનો પ્રેન્ક કોલ કરવાનો છે તમને જો કે થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે કે આજે પ્રેન્ક કોલ શેનો છે અને શું છે, બરોબર છે? તો આપ બધા આગળ બન્યા રહેજો, કારણ કે એક મારા ભાઈ સાથે જ આજે એક પ્રેન્ક કોલ કરવાનો છે, બરોબર છે? તો આપણે પ્રેન્ક કોલ આપણે શરૂ કરીએ. તો તમે બધા બન્યા રહેજો. તો આપણે એ ભાઈને આપણે કોલ કરીએ, કારણ કે અત્યારે હું તમને કંઈ નહીં કહું, કારણ કે તમે જેમ આગળ વિડીયો જોશો એમ તમને બધાને ખ્યાલ આવશે કે આજે વિડીયો શું છે અને કઈ બાબતનો છે. એટલે તમે બધા અમારી સાથે આગળ બન્યા રહેજો એટલે તમને બધી ખબર પડે. ચાલો આપણે કોલ કરીએ. उठा ले मुन्ना, उठा ले ए मुन्ना. हेलो हेलो, हाँ हाँ जी, कौन बोलो? नयन भाई बात करो. नयन भाई? बड़ा हरामी हो बेटा. नयन भाई વાત કરો છો? हाँ ક્યાંથી બોલો છો વડીલ? હું ભાવનગર. ભાવનગરથી બોલી રહ્યા છો? અચ્છા. આપણે કોમ સિરિયલ વાળા બોલો છો? नहीं તો આપણે તમે કોમ સિરિયલ વાળા આપણે તમે ખરાબાના ફેરા ભરી દો છો 250 રૂપિયામાં. क्या बोला तूने? नहीं पहले क्या बोला? चल चल चलो जाके इलाज ना ना મને તો એક ભાઈએ નંબર આપ્યો કે આ ભાઈ છે ને 250 રૂપિયામાં એક ફેરો ભરી દે છે, કે ખરાબાના હોય કે રેતી કપસીના જે કાંઈ હોય ને, એટલે 250 ફેરા ભરો છો તમે? ना ना પાવડો ને બકડિયું તમારું? કે જેનો ફેરો ભરવાનો હોય એનું? એ લ્યો નહીં ભાઈ ના વાત છે. એટલે તમારું હેન્ડલિંગ કોઈ બીજા ભાઈ કરે છે? હા એવું જ છે. એવું છે? અચ્છા અચ્છા. એટલે તમે એની નીચે કામ કરો છો? હા હા બરોબર. આપો ને વડીલ, વાત કરીએ આપણે. લ્યો. A few moments later. हेलो हाँ जी, नमस्ते भैया. मस्त कौन बोलो? આપણે કોમ સિરિયલ વાળા બોલો છો? कौन सी वाला? હા, ये हूँ. આપણે કોમ સિરિયલ એવું કંઈક તમારા ટ્રેક્ટર આગળ કંઈક લખેલું છે કોમ. કોમ સિરિયલ લખ્યું છે, કોમર્શિયલ લખ્યું છે. कॉमर्शियल लिखी से. હા હા, અચ્છા અચ્છા. તમે આપણે ટ્રેક્ટરનું લેવેસ કરો છો, પછી ટ્રેક્ટરના ફેરા બેરા ભરો છો, એવું બધું કામ કરી રહ્યા છો વડીલ તમે? હા ફેરા ને એવું ભર્યું ભાવનગરમાં. ખરાબ હોય ને આપણે જે મકાનના રિન્યુએશન નું કામ આવતું હોય હા હા હા, એના ફેરા ભરવી. બરોબર. તમે ક્યાંથી બોલો? હું ભાવનગરથી જ બોલું છું. પણ હા, મને એક મુન્નાભાઈ કરીને છે કોક ટ્રેક્ટર વાળા, હા હા એમને કોડ. હા એમને મને નંબર આપ્યો કે આ ભાઈ કોમર્શિયલ બહુ ગુડ માણસ છે, રેડી માણસ છે, અને તમને ઓછા ખર્ચે ને ઓછા પૈસે તમારે ટ્રેક્ટર બેક્ટર લેવું હોય કે પછી તમારે કોઈ પણ જાતનો ભાવનગરની અંદર, ભાવનગર સિટીની અંદર તમારે કોઈ પણ ફેરો ભરવો હોય તો એ તમને ભરી આપે છે. એટલા માટે વડીલ તમારો મેં કોન્ટેક્ટ કર્યો છે કે એ ભાઈ ખુદ હતી કે ભાઈનું ખુદનું ટ્રેક્ટર છે ને એ ભાઈ ખુદ હતી કે ફેરો ભરે છે 250 રૂપિયાનો કે
હા નાખવાનું કીધું છે 250 નાખી દેવી છે, નાખો હોય તો નાખો છે. ના નાખવાનું નહીં વડીલ, મને એને ભરી દેવાનું કીધું. ભરવાના 600 રૂપિયા લઈ ભરવાના, નાખવાના 250 રૂપિયા લઈ, 300 રૂપિયા. ના મને તો એને ભાઈ 250 રૂપિયા કીધું. તમારી કંઈક ભૂલ થતી હશે. ભૂલ મારી નહીં, ભૂલ તમારી થતી હોય. નાખવાનું સમજ્યા હોય તમે. નાખવાનું હા એટલે ભાઈ અમારી વાંહે છે યાર, 250 રાખો તમે. 600 એ ક્યાં પોગાડ્યું? તમારી વાંહે છે એટલે તેટલા રાખ્યા, નો હોત તો 250 મત કરી દે. તમારી વાંહે કોણ છે? ભાઈ છે, પપ્પા છે, પરિવાર છે. એટલે એવું તો બધાયને હોય જ તે, બધાયની પાછળ ફેમિલી તો બધાયને હોય જ તે મોટા ભાઈ. શું છે તો એ ભાઈ તમારે ભાઈ હું સિંગલ શિંગડાની વાત નથી ભાઈ. તો સિંગડો હોતું હોય તો બધા અલગ ખર્ચો થતો હોય એનો. ના 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 ના, મારે શિંગડું તો નથી ભાઈ. એટલે તમે ત્યાં ધંધો કરો છો ભાઈ, તમારે 250 ફેરો કરી દેવાનો, તો એ વાત કરો તમે. બીજી વાતો કરો નહીં, બરોબર? મારી પાસે તું બોલે છો કોની કે ને ભાઈ 250 ફેરો નથી કરતા, નાખી છે 250, 600 રૂપિયા ભરવા લેવી, 300 રૂપિયા નાખી છે 250 માં નહીં. મને ભાઈ બોલે છો કોણ? મને હું હગરામભાઈ બોલું છું. 7 बार बोल रहे हैं पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए हैं? अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ, आईएएस बनो और देश को संभालो. ભાઈ હગરામભાઈ હા હગરામભાઈ નવા આવ્યા તો હગરામભાઈ મારા પણ મોટેલી ભાઈ હું ભાઈ ભાવનગર કાળા નાળાથી સગરામભાઈ વાત કરું છું. ખોલા નાવાથી હા, મારે એક મકાન બને છે ને ભાઈ, તો 5 થી 6 ફેરા થાય એમ છે, બરોબર? તો મને એ એક ભાઈ એમ કીધું એટલે પ્લીનમાં નાખવાના છે કે ભરવાના છે? નહીં, ભરવાના છે. ત્યાંથી જે વસ્તુ ખરાબો બધી પાયાની ને બધું મકાનની ને બધી વસ્તુ નીકળેલી હોય કે નહીં ખરાબાની, હા અને વધુ ઘટ્યું જે કપસી બપસી જે કાંઈ પડ્યું છે ને હા એ બધું ભરવાનું છે. 5 થી 6 ફેરાનું કામકાજ છે ભાઈ, બરોબર? એટલે મેં તમને 250 રૂપિયા વ્યાજબી જ કીધા છે મારી રીતે. મેં 250 રૂપિયા તો મજૂર લે છે, હું અઢી સેવા કરું. 250 રૂપિયા હવે મને એ ભાઈએ કીધું કે આ ભાઈ બહુ રેડી માણસ છે ને ગુડ માણસ છે, કારણ કે મારે પહેલેથી સંબંધ ગુડ માણસો હારે જ છે, બરોબર? એટલા માટે મેં તમારો નંબર લીધો ને તમારો કોન્ટેક્ટ કર્યો. નગર ભાવનગરમાં હવે ટ્રેક્ટર વાળા ને કઈ કાંઈ નથી, બરોબર? તાણી છે, તમે કહો. मैं क्या करूं फिर, जॉब छोड़ दूं? એટલે ભાઈ એવી વાત નથી. બધા 250 રૂપિયા મજૂર લે એમ કહું, સેવા કરું તો થાય. એમને તમે એવી વાત કરી ને કે બધા ગુડ હોય, બરોબર? બધા ગુડ નથી હોતા ભાઈ, બધા ગુડ માણસ નથી હોતા. અત્યારના સમય પ્રમાણે તમને વાત કરું ને તો આ તો મને એમ કીધું કે આ ભાઈ બહુ રેડી માણસ છે, અને રેડી છે પણ 250 રૂપિયા મજૂર લે એમ કહું છું. એલા ભાઈ તું સમજશો, સમજતો નથી अबे साले, तभी मेरे माफ करना, गुस्से में इधर उधर निकल जाता हूँ. કે વાત ને એમ કહું. એટલે ભાઈ તમે ગુસ્સો ન કરો. હું ગુસ્સા નહીં કરે યાર. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया. તો કોણ બોલે છે ઈ તો કહેવાય. એટલે ભાઈ કીધું તો ખરા, હગરામભાઈ બોલું છું. તમે મને ન ઓળખતા હો, કારણ કે હું છે ને તમારી પપ્પાની ઉંમરનો છું. મારા પપ્પાની ઉંમરનો હા, એટલે તમે ટૂંકારાથી વાત ન કરો પહેલા તો. અવાજ તો નાનો એવું લાગે છે. પણ કારણ કે મને હજી જુવાની થન ગને છે આમ. ओ भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो. नहीं ये मजाक हो रहा है, एक सेकंड यार, मजाक हो रहा है. એટલે જુવાન થતા જાવ છો. હા, આવડા આવડે ને થતી. ક્યાં આવડો ક્યાં આવ્યો ભાઈ? બધાની ઉંમર સાજી જતા તેમ જુવાન થાવ જાવ. ના, જુવાન નથી થતો. મતલબમાં મને પહેલાની મારી જે જુવાની હતી ને એ મને અત્યારે યાદ આવે છે એમ. હા હા એટલે અવાજ આવો થઈ ગયો. હા, તમારે ભરવાઈ તો કહેજો ભાઈ 600 રૂપિયા લેવી છે ઈ. 250 માં નાખવી છે ઈ. એક કામ કરો, એવો કરો તારે. એક કામ કરો, તમારું રહ્યું ને મારું રહ્યું 280 લઈ લેજો. હાલો. પણ એલા 250 રૂપિયા મજૂર લે ને 20 રૂપિયાની ચા પી જાય એટલે 280 એના જ તેમ કયો છો. એટલે શા તમારે પીવરાવાની?
મજૂરને સાપ આવી વળે કે નહીં. બરોબર સમજાઈ ગયું. તમે 280 આપો તો 250 એ લે ને 20 રૂપિયા સાના એટલે 280 માં જ ગયા. હા એટલે અમારે હું સેવા કરવાની. કાંઈ વાંધો નહીં. તો હાલો ને ભાઈ, મારે તમારી યારે તો કાંઈ ભેગું થાય એવું લાગતું નથી. કારણ કે થાય ભેગું તમે બોલો છો કોણ એ તો કેવો. કારણ કે મેં 3 માંગલો માળનો ભાઈ. હે સાણી તો કોઈ બોલતું એવું લાગે છે, કોઈ ખળી કરતું હોય એવું. જાણીતું લાગે છે ભાઈ. અવાજ સાંભળેલો ક્યારે તમે મારો? હવે ઓળખાણ જ પડતી હો મને. આમ તમારા માઇન્ડમાં અવાજ આવેલો ખરા ક્યારે? હવે આવો અવાજ તો સાંભળ્યો નથી મારા બાપાની ઉંમરનો જો रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं कर અવાજ. એટલે તમે મને ન ઓળખી શક્યા ભાઈ? ન ઓળખ્યા એટલે કહું છું. કોણ બોલો ગયો ને ખોટી ઘાણી કરતા હતા. તમે નાનો આયર બોલો? હા તમે કોણ બોલો? તમે નાનો આયર જ બોલો ને, કોમ સિરિયલ વાળા આપણે ભાવનગર. કોમર્શિયલ એલા કોમર્શિયલ કોણ છે શું કરો છો તમે? કોમર્સ સિરિયલ. કારણ કે ભાઈ હું ગામડાનો માણા, બરોબર, દેશી માણા. આગળ કે ખાવાના कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम રહું છું. હવે પાછા ગામડે વહી ગયા. એટલે રહું છું આમ ભાઈ ભાવનગરમાં, તે પણ આમ મારો જન્મ ગામડામાં થયો. હું કાંઈ નહીં મુકા ભાઈ, તમે મને ઓળખી ન હોય ક્યાં? બોલો કોણ યાર તમે છો પાછો? ભાઈ પેલા વાત કરતું હતું એ કોણ હતું? મને આપણે થોડોક અવાજ આમ જાણીતો હોય એવું લાગ્યું. એ મારો ફોન સરસ્યામાં પડ્યો હતો બારે તો કાકાનો દીકરો હતો નહીં. અચ્છા, નયનભાઈ હતા, એવું છે એમ ને? તમે બરોબર. કોણ બોલે તો કયો? હું ભાઈ, તમે કદાચ મને ઓળખતા હોય તો હું એક વ્લોગર છું યુટ્યુબમાં. એલા પણ એ પર તે તો કાણી કરી નાખી યાર. હું યાર આવ્યું ઘરે હળી. એક હું યુટ્યુબમાં એક વ્લોગ બનાવું છું ને, હું એક ભરત આહિર વ્લોગર બોલું છું. તમે મને ઓળખો છો મુકેશભાઈ? એ તો હું યાર તું કાણી કરે યાર આવો વાસ કાઢીને. તો કાંઈ નહીં, હાલો મુકેશભાઈ, મારી એક યુટ્યુબ વાળા મારા કાંઈ નહીં યાર. યુટ્યુબ મેમ્બરોને શું કરવાની હોય યાર? મારા યુટ્યુબ મેમ્બરોને તમે કંઈ મારા યુટ્યુબ વિશે કંઈ કહેવા માંગો છો તો કહી દો. બધા યુટ્યુબ મેમ્બરો મારા બધા સાંભળે જ છે ત્યારે. તમને બધાને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ. સબસ્ક્રાઇબ કે સબસ્ક્રાઇબ? સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ. અને તમારે આવો કોલ આવે તો તમે ધ્યાન રાખજો. સાવચેતીમાં રહેવું એમ? હા સાવચેતી રહેવું. હા. અને ભાઈ મેઇન વાત એ કે આપણે મુકેશભાઈ ઢીલા ભાવનગરમાં આપણે ગમે એ કોઈ પણ જાતના ફેરાનું કામ કરે છે અને બહુ સારું કામ છે એનું. જાતનું કામ હોય ટ્રેક્ટર બાબત, હા. સીસીવી બાબત હા. કરી આપવામાં તો આવશે. નીચે હું મુકેશભાઈ ઢીલાનો નંબર એડ કરું છું. પણ તમારે 250 રૂપિયા તો મજૂર લઈ જાય છે એટલે 250 ન કહેતા પાછા કોઈ. ના ભાઈ, મેં તો એક મનોરંજન માટે 250 કીધા, કારણ કે ફેરાનો ભાવ તો મને ખબર નહોતી, કારણ કે મેં અઠે ગઠે જ બધું આંક્યું હતું અત્યાર સુધી. એટલે ભાઈ એનો જે ભાવ હશે એ તમને વાત કરશે, બરોબર છે? હું નીચે નંબર એડ કરીશ, બરોબર છે, મુકેશભાઈ ઢીલાનો. તો આ તમે બધા મુકેશભાઈ ઢીલાનું કામ હોય ત્યારે બિંદાસ કોલ કરજો, બરોબર છે? કાંઈ વાંધો નહીં, હાલો મુકેશભાઈ તમને પછી કોલ કરું છું ભાઈ. સીતારામ ને બધા સબસ્ક્રાઇબ કરી નાખજો. એ સીતારામ ભાઈ, સીતારામ ને બાપા સીતારામ હો. બાપા સીતારામ. તો હાલો ભાઈ, આપણે એક મસ્ત મજાનો એક આપણે નયનભાઈ સાથે અને એક મુકેશભાઈ ઢીલા સાથે એક મસ્ત મજાનો આજે આપણે એક પ્રેન્ક કોલ કર્યો. તો તમે બધા એને આ પ્રેન્ક કોલમાં તમને કેવું મનોરંજન થયું, કેવી કોમેડી થઈને કેવી મજા આવી છે, મને કોમેન્ટ કરીને જરૂર ને જરૂર તમે જણાવજો. અને હવે આવા ને આવા રોજ પ્રેન્ક કોલ આવતા રહેશે. અને મારા એક નવા વિડીયોની નોટિફિકેશન માટે બધા મને સબસ્ક્રાઈબ કરી દીધું. જેને જેને કર્યા છે તો નો પ્રોબ્લેમ, અને જેને જેને મારા વિડીયોમાં જે નવા છે એ મને જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકનનું બટન દબાવી દો, જેથી કરીને મારો પહેલો વિડીયોની નોટિફિકેશન તમને આવે. તો ચાલો બધાને છેલ્લા જય દ્વારકાધીશ.